પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સભ્યો પર બોજ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસઓજીને આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરાયેલ હતી, જે અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી જેમાં રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈ પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની 2 પિસ્તોલ તથા 1 દેશી તમંચો તથા 11 જીવતા કાર્ટીઝ મોબાઈલ ફોન 1 મળી કુલ ₹61,100 કબજે કરવામાં આવેલ હતા. તેની પૂછપરછમાં સદરહુ હથિયાર ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડાનાએ આપેલ હોવાની હકીકત જણાવતા જે આધારે ચોક બજાર વિસ્તારમાંથી ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડાની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ નંગ 8, 3 જીવતા કાર્ટીઝ તથા મોબાઈલ ફોન નંગ 3 મળી કુલ ₹2,66,400ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે અગાઉ કતાર ગામના માથાભારે ઈસમ મનુ ડાયા અને સૂર્યા મરાઠી વચ્ચે ગેંગ વોર ચાલતી હતી. પોતે મનુ ડાયા સાથે ફરતો હોય જેથી સૂર્યા મરાઠીની પણ તેની સાથે દુશ્મનાવટ હોય બાદ સને 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું મર્ડર કરેલ હોય અને ત્યારબાદ સૂર્યા મરાઠીનું પણ મર્ડર થતાં સૂર્યા મરાઠીના માણસો સાથે તેની દુશ્મની થયેલ હોય જેથી સૂર્યા મરાઠીના માણસો તેની ઉપર હુમલો કરે જેથી તેની ઉપર હુમલો કરવા હથિયાર મંગાવી પોતાની પાસે રાખેલ હોવાનું જણાવેલ હતું. આ મજકૂર આરોપી શહેરમાં કોઈ ગંભીર ગુનો આચરે તે પહેલા તેને ઝડપી ગુનો બનતા અટકાવી આરોપી વિરુદ્ધમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. 31નું જે ડિસેમ્બરનું એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એવી માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તોલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા. ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી 1 લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે. તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાસા થયેલી છે. તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ 1 ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાસા થયેલી છે. તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ખૂન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો. તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.